કેશોદ ચાર ચોકના અંડરબ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવા વેપારી સંગઠનોએ રજૂઆત કરી છે। કેશોદ શહેરની મધ્યમાં પસાર થતા રેલવે ટ્રેકની પશ્ચિમ અને પૂર્વ એમ શહેરના બે ભાગ પડે છે। પૂર્વ તરફ શહેરની કુલ વસ્તી 40% લોકોને દશકાઓથી ચારચોક રેલવે ફાટક નડતર રૂપ હતું। હવે જ્યારે સરકાર ફાટક મુક્ત ગુજરાત અંતર્ગત આ જગ્યા પર અંડરબ્રિજ બનાવી રહી છે, તેને 2 વર્ષ કરતા વધુ સમય વીતી ચૂક્યો છે। હજુ પર અંડરબ્રિજનું કામ ઘણું બાકી હોય 1.5 વર્ષ જેટલો સમય વીતવા જશે તેવું અનુમાન વચ્ચે બંને દિશાઓમાં વસતા શહેરીજનોએ અરસપરસ અવર જવર કરવા ફરીને જવું પડતું હોય લાંબુ અંતર કાપવું પડી રહ્યું છે, જેથી રોજના કરોડો રૂપિયાના પેટ્રોલનું આંધણ થઈ રહ્યું છે અને પૂર્વ તરફના લોકોને મેડિકલ ઇમરજન્સી તેમજ જાહેર સેવાઓ મેળવવા ખૂબ મુશ્કેલી પડી રહી છે। હાલ શહેરીજનો ટૂંકો માર્ગ અપનાવી જોખમી રીતે ઉતાવળિયા રેલવે અંડરબ્રિજ વાળા સાંકડા રસ્તે પસાર થઈ રહ્યા છે। જ્યારે ચોમાસામાં વધુ વરસાદ હોય ત્યારે વોકડામાં પૂર આવતા રસ્તો બંધ થઈ જાય છે। હિરમભાઈ ગીગાભાઈ કારાવદરા, ચામુંડા ફરસાણની દુકાન હું હકાવું હું અહીંયા ચાર ચોકમાં કેશોદની અંદર અંડરબ્રિજનું આ 3 વર્ષ થઈ ગયા, હજી કામ પૂરું થયું નથી અને 25/12/2022 આપણે આ ફાટક બંધ થયું છે। એ પછી ઓલી સાઈડ કામ કર્યું, આ સાઈડ કામ કર્યું, કોઈ જગ્યાએ કામ સરખાએ પૂરું કર્યું નથી। ધૂળ ભરવી હોય, વેચવી હોય ત્યાં સુધી કામ ચાલુ રહે, પણ બંધ થઈ જાય। 8 થી 10 મજૂર જ કામ કરે મુદ્દલ, એથી વધુ કોઈ કામ કરતું નથી। અમારે જો આ ટાણે ધંધો કરવાનો આ બધું ખુલ્લું થયું હતું તો આ પાછા પિંજરા નાખી દીધા, પેલા 15-20 દી થયા કે 3 મહિના થયા। અમારે એમાં બીજા વાહનવાળા પેક કરી નાખે, અમારા અંદર કોઈ અંદર આવવા કોઈ તૈયાર નથી। અમારા પરિવારની રોજી રોટીનું શું બીજું કોઈ આવવા તૈયાર છે નહીં। અમારે આમાં કરવું શું? અમારું માંગ એક જ છે, જલ્દી આ કામ પૂરું કરો। જ્યારે એરપોર્ટ રોડ પરથી જવા જાહેરનામું હોવા છતાં રાત્રિ લાઇટની વ્યવસ્થા ન હોય ત્યાંથી પસાર થવું શહેરીજનો માટે જોખમી હોય છે। ઉપરાંત નવા બનતા અંડરબ્રિજ નજીક આશરે 300 દુકાનદારોના ધંધા રોજગાર બંધ છે। આ વેપારીઓના જણાવ્યા મુજબ એક દુકાન દીઠ તેમના ઘરના 8 સભ્યો નભતા હોય। અંડરબ્રિજ બનતા છેલ્લા 2 વર્ષથી આ ધંધાઓ બંધ છે। તેવા સંજોગો વચ્ચે અંડરબ્રિજ પ્રોજેક્ટની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવું આ વેપારીઓ ઈચ્છી રહ્યા છે। શાંતિભાઈ મજીઠિયા, શિવશક્તિ ટ્રેડિંગ। શું રજૂઆત છે તમારી? આ કામ ફેબ્રુઆરી 22માં ચાલુ થયેલ છે। આજની તારીખે 2 વર્ષ ને 6 મહિના થયા, હજી કામ પૂરું નથી થયું। આ રોડ ઉપર 250 થી 300 દુકાન બંધ થઈ ગઈ છે। એક દુકાન ઉપર 8-8, 10-10 માણસનો પરિવાર છે। એની રોજી રોટીનું શું? અને આ કામ હવે ક્યારે પૂરું થવાનું છે? હજી 50% માન પહોંચ્યું અને સરકારી મંજૂરી કે આ તે કંઈ લાગતા વળગતા જે કાંઈ વિધિ કરવાની હોય એ વહેલી તકે પતાવી અને અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે, સંસદ સભ્યો, ધારાસભ્યો, ચેમ્બર ઓફ કોમર્સ, પણ કોઈ કામનો નિર્ણય આવતો નથી। તો અમારા પરિવારનું, અમારું ગુજરાતનું શું? આ માટે કેશોદ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી અશોકભાઈ રાયચંડાએ પત્ર લખી કેન્દ્રીય મંત્રી અને પોરબંદર સાંસદ મનસુખ માંડવિયાને, જ્યારે જાગૃત સેવા સમિતિએ કલેક્ટરને પત્ર લખી અંડરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેવી રજૂઆત કરી છે। મારું નામ જતીન ગલચર છે, જીયુડીસી પીઆઈયુ ભાવનગરમાં એડિશનલ આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવું છું। બરાબર, અહીંયા ફાટકની કામગીરી, રેલવે ફાટક મુક્ત અભિયાન જે અંતર્ગત રેલવે અંડરબ્રિજની કામગીરી ચાલુ છે કેશોદમાં। બરાબર, તો એ પ્રોજેક્ટની કોસ્ટ એપ્રોક્સિમેટલી 21 કરોડ આસપાસ છે। બરાબર, તો એમાં રેલવે પોર્શનની અંદરનું કામગીરી જ્યારે ચાલુ કરવામાં આવી ત્યારે એની મંજૂરી મળેલી નથી। અમે એપ્રોચ પોર્શનનું કામ થઈ ગયું, બરાબર, ત્યારે રેલવે પોર્શનની અંદર મંજૂરી મેળવવા માટે ગયા વર્ષે જ્યારે મોન્સૂન પીરિયડ આવ્યો ત્યારે અમને મંજૂરી મળેલી છે। બરાબર છે, મંજૂરી મળતા પછી અમુક પ્રકારની યુટિલિટી આવતી હતી અને રેલવેના કેબલ પણ હતા। બરાબર, પછી રેલવે પોર્શનના અને આ અહીંયા જે એપ્રોચ પોર્શનની જે યુટિલિટીઝ હતી એ શિફ્ટિંગ કરી અને કામગીરી ચાલુ થઈ ગઈ છે અને બે બાજુનું એપ્રોચ પોર્શનનું કામ મોસ્ટ ઓફ પૂરું પણ થઈ ગયું છે હાલ। અને રેલવે પોર્શનનું કામગીરી મંજૂરી મળતા અમે રેલવે પોર્શનની કામગીરી પણ ચાલુ કરી દીધી છે। માર્ચ 2025ની અંદર અમારું
પૂર્ણ કરવાની અમારે શું કહેવાય ટાઈમ લિમિટ છે એ પહેલાં પૂરી થઈ શકે એટલે અમારી કોશિશ છે.